સીતારામ જો આજે અમે વાડી આવી ગયા છીએ અને આજે છે ને અમારે ખાતર નાખવાનું છે અને ખાતર પડ્યું છે અને અત્યારે જો આ અમારી ગાય છે અને અમારો ફરજો છે આ તમે જોયો દેશે ફરજો અને અત્યારે આપણે જવાનું છે ખાતર નાખવા અને વિનાક કાકા હાંકે છે સનેડો અત્યારે બળદ કાઢી અને સનેડો લઈ લીધો છે અને હવે જવાના છે સનેડો હાંકવા કદાચ આપણને હાંકપે તો આપણે હાંકી નાખવાનો છે આજ સનેડો હાલો તમને બતાવું સનેડો જો અમે આ વિનાક કાકાનો સનેડો છે અને સનેડે અમે આવી ગયા છીએ આજ વિનાક કાકા આપને સનેડો આંકવા આપે તો આજ હાંકી નાખવાનો ગમે એમ થાય આપણે વિનાક કાકા આપશો નાખવા ઓહો વિનાક કાકા કે ઓરો આવ્યો એટલે આપી દઉં કે હાલો વાંધો નહીં વિનાક કાકા હમણાં જો આ બેઠા છે વિનાક કાકા છે અને સનેડાને કંઈક થયું છે એટલે થોડોક રિપેરિંગ કરે છે અને શું નીકળી ગયું બોલ નીકળી ગયો બોલ નીકળી ગયો ને હવે સનેડો થોડોક રિપેરિંગ કરે છે અને પછી આપણે હાંકવાનો છે આ સનેડો અને આજે આપણે સનેડો હાંકતા શીખવાનું કપામાં આ છે ને અમારો કપા છે તમે જોયો દેશે આમ તો કપા અને કપામાં આપણે ખાતર નાખવા આવ્યા છીએ કયું ખાતર નાખવા આવ્યા છીએ આપણે વિનક્કા જો આપણા સનેડો હવે આંખો આવતા રહ્યા છીએ સનેડાને આપણે ખ્યાલ મળ્યું છીએ ઉપડી ગયો છે અને આ લેવર જલ્દી છે અને એના કરતાં હવે આપણે ચાલુ કરશું અને હવે આપણે આવવા જેવી છીએ જો ધીરે આવી રહ્યો છે અને આપણે સનેડા શીખવાનો છે અને બળદ હતા નહીં બળદ કાઢી અને અમે સનેડો નાખવા મળ્યા છીએ અને જો મધરો આવ્યો જાય છે ચાલો ફીરો બીજામાં નાખે ચાલો અમારા વાડીના કપાસના છીંડવા જે છીંડવાનો ફાલ આવ્યો છે તે પહેલાં આવ્યો હતો પણ વરસાદ હતો એટલે વરસાદનો ફાલ ખરી ગયો હતો અત્યારે પાછો થોડો ફાલ આવ્યો છે અને આ છીંડવા થોડા થઈ ગયા છે અને અમારે આવી રીતે એક વર્ષ કપાસનું ઓલું થાય ને પછી કપાનો વેચવાનો પછી પૈસા આવે એ આખું વરા વાપરવાના એટલે ખાવા પીવા ખર્ચો નીકળે બાકી તો બીજો કંઈ ન નીકળે જો આવા છીંડવા છે ખાસ તો છે નહીં પણ આમાં ખેતીમાં મજૂરી બહુ વધારે ચડી જાય આપણે હાથી આંકવાની ખાતર નાખવાનું દવા નાખવાની એ બધાની બહુ મજૂરી ચડી જાય આમ તો વધે સારા પણ મજૂરી બહુ વધારે ચડી જાય આમ તે દરરોજ મજૂરી કરતા હોય ને એવું જ થાય એટલું તો કામ ન થાય ક્યારેક ખારું હોય તો થઈ જાય બાકી તો ન થાય અને આ કપાસ છે આપણી વાડીએ અત્યારે આવી ગયા છીએ
અને વાડીએ આવીને પાછી આપણે જો આ શૂટિંગ થોડું કરી લેવી મેં કીધું બ્લોગની અંદર થોડુંક આપણે બ્લોગની હળવે હળવે ધીરે ધીરે કરતાં બ્લોગ આપણો ચાલુ થઈ જાય હળવે હળવે કરી નાખી મેં કીધું શૂટિંગ અને આ ભોલીભાઈ છે અને આ બધા હાથી હાંકે છે આગળ બે સનેડા અને આપણી ભેંસું છે આ આપણી અત્યારે આ ભેંસું છે અને અમે રાહુલભાઈ છે આપણે રાહુલભાઈ કંઈક કે છે એ શું કરવા આવ્યા છીએ પૂછી લેવી વાડીએ જો રાહુલભાઈ શું લેવા આવ્યા તમે કોંચ લેવા દવા શું કરવાનું શોર્ટ મૂકવાનો કેમ જો કુંદરા થોડાક હેરાન કરે છે અમને આમ તો આખી રાત અમારે ઉજાગરો કરવો પડે એની કરતાં થોડોક આપણે ઝટકા મશીન મૂકી દેવી એમ કહે છે એટલે આજે થોડીક મહેનત કરવાની છે કુંદરા આવે છે કેવા આવે કુંદરા ઓહો એવડા મોટા શું વાત છે તો તમે વાયુ શું અત્યારે વાડીએ ઝીંડવા ખાય ને હા ઓહો હો કેવું નુકસાન કેવું કર્યું નુકસાન સારું ઓહો એવું છે તો પછી આજે તમે શોર્ટ મૂકશો એમ ને ઝટકા મશીન મૂકવાનું છે જો અમારે આવું કંઈ પાપ ન કરાય એમ ખેડૂત પુત્ર કહેવાય પણ અમારે પછી ખાવાના નીકળતા નથી અને આખી મજૂરી જ કરવી પડે છે અમારે મજૂરી રખવું થાય બાકી એટલે અમારે આ બધું કરવું પડે રાજુભાઈ તમારે કંઈ કેવું છે રાજુભાઈ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ છે ને થોડીક ઉપાડજો આ અમે બીજાનું જોઈને હળવે હળવે અમે ચાલુ કર્યું છે શું કેવું તો અમારે પાણી બતાવી દે પાણી આ અને અમારા વાડીએ કૂવો છે જો આ કૂવો છે ઉપર પાણી આવી ગયું છે તમને બતાવું જો આ ઉપર જ પાણી છે અને થોડોક ઉપર કચરો આવી ગયો પણ અમારે ખુલ્લો કૂવો છે ને એટલે કબૂતરા ને આમ તેન બધો કચરો પડે ને આ અમારે નીમડો અને બધું છે ને ઉપર એટલે ઉપરથી પવનનું થોડું જાજુ પડે અને આ અમારા મંદિર છે આ અમારા ફાઈને બે હાર્યા છે અને આ મંદિર છે અમારું અને આ અમારે કુંડી છે જૂની પણ એ તૂટી ગઈ છે એટલે મેં પાણી ભરતા નથી અને આ અમારે ભોલીભાઈ છે ભોલીભાઈ શું કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો અને આ અમારી ભેંસ્યું છે આમ તો જોઈ જ છે તમે ભેંસ્યું તગડા રેખી ભેંસ્યું છે અમે આમ તો તબેલાઓ તો નાખવી છે જો આ વાસકી છે આપણે આ ઉપર જોઈ નીમડો છે આપણે નીમડાને સાયા દ્રો હોય ભેંસી બાંધી હોય આપણે છે ને ભેંસું